નથી હોતા તમે બેન ખુરશી ઉપર બેસીને શું કરવાના? 400 મહિલાઓ બેન કોઈ તમારું અપમાન નહીં કરે. હું ઇજ્જતદાર ખાનદાનમાંથી આવું છું, મારી 4 દીકરીઓ છે, હું જાણું છું મહિલાનું સન્માન હું સારી રીતે જાણું છું બેન, બરોબર? તમારું કોઈ અપમાન ત્યાં કને નથી કરવાનું, અહીંયા નથી કરવાનું. અને બીજું કે ભારતનું બંધારણ આઈપીસી સીઆરપીસી બધું વાંચીને આવ્યો છું. એક આઈએસ અધિકારીઓને એટલો નોલેજ છે મને કાયદાનો, એટલે જ લડું છું. એક આક્ષેપ નથી મારા ઉપર બેન. કદાચ કોઈ ઉલથુલ તમારો ભાજપ વાળો કહે ને કે લખન દુઆ આમ છે તેમ છે તો એક ક્યાંય નહીં આવે, બરોબર છે? પણ બેન વસ્તુ એક જ છે, આપ પાસે અમારી એક જ માંગ છે કે તમે વહેલી તકે આ લોકોને પ્લોટ ફાળવણી કરાવો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હું એની જવાબદારી લઉં છું કે એક પણ વ્યક્તિ આનામાં ખોટો અમે સામેલ નહીં કરીએ. જેનું રાશન કાર્ડ અહીંયાનું છે, જેનું આધાર કાર્ડ અહીંયાનું છે, જેનું ચૂંટણી કાર્ડ. બેન બીજી વાત કે બધા ભાજપના વોટર છે, બોલો ચૂંટણીમાં. હવે તમને એક વાત કહું બેન, બીજી વાત કહું, અહીંયા મકાન તોડી નાખ્યા ને છતાંય બે લોકોએ વોટ ભાજપને આપ્યો. હવે તમે વિચાર કરો કે બેન એસઆરસી ની કંડલા પોર્ટ ની રજૂઆત કરો. હું તમને ગાઈડલાઈન, મને ખબર છે તમે નથી જાણતા, બેસાડી દીધું છે તમને બેન, બરોબર છે? તમને એમને વાત સાંભળો બેન, મને ખબર છે તમે મુખ્યમંત્રી સાહેબ આગળ આ લેટર પેડ છે, તમારા લેટર પેડ થી રજૂઆત કરો કે સાહેબ શ્રી અહીંયા 150-200 મકાન તૂટ્યા છે, એ દેશના જ નાગરિક છે, 40-50 વર્ષથી અહીંયા આગળ જ રહે છે, એમને મકાન જોઈએ છે, તે પોતે કેપીટી અને એસઆરસી ને કહેશે કે ભાઈ તમે 2 એકર જમીન 5 એકર જમીન ફાળવો. અમે તમને કહીએ છીએ બેન, તમે કયો અમે તમારી સાથે ગાંધીનગર ચાલવા તૈયાર છીએ. જમીન મળે તો હું પણ જમીન લેવાની છું, તમને એ પણ તો ધ્યાન છે ને? તમે મારું બધું બેકગ્રાઉન્ડ જાણો છો. મારી બેન વાત સાંભળો મારી, તમે જમીન લેવલ ના હો તો 400 મહિલાઓને બારે 5 મિનિટ મળવા આવો. એમ નહીં, હવે પદ મળી, ભલે તમે જમીન લેવલ ના હશો, પદ મળી ગયું એટલે હવે બહાર નથી નીકળતા, એસી મૂકીને નથી નીકળવું બેન. આ વસ્તુ છે, આ રિયાલિટી છે, એસી ચાલુ જ છે. એમ નહીં, ઈ તો આપણે રૂમમાં 400 મહિલાઓ છે બેન, બારે આવો તો જરાક જુઓ તો. ના યુઝ કરવાનું, એસી મૂકવાનું નહીં, એમ એસી નહીં મૂકવાનું બેન. તમે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા પાસ કરીને પદ નથી મેળવ્યો, તમે પદ મેળવ્યો છે આ જનતાના વોટથી, જનતાના જનપ્રતિનિધિ. જો જનતા 400-500 માણસો 400 મહિલાઓ બારે બેઠી હોય ને બોલાવતી હોય તો બેન આપણે એક વાત સાંભળવા આવી જોઈએ. કોઈ નથી બોલાવી, મને કોઈ ફોન પણ નથી કર્યો. બરોબર, કાંઈ વાંધો નહીં. એક મિનિટ નથી કીધું ને. હવે હું તમને આમંત્રણ આપું છું બેન, ધરણામાં બેઠા છીએ, ત્યાં આવીને આવેદન પત્ર અમારો સ્વીકારી લો. આવશો? ચાલો, ઓકે, ચાલો આવો બધા.